જલ્દી જલ્દી હાથ ચલાવો, હમણાં તમારા ભાઈ ભાભી આવી જશે. હા હા મમ્મીજી. શું હા મમ્મીજી? ફટાફટ કામ કરવાનું રાખો. ખબર પડે છે ને કંઈ? હા પિયરિયા આવે છે તોય ખબર નથી પડતી કે વહેલા વહેલા કામ પતાવી દઈએ. આ સજવા ધજવાનું ઓછું રાખતા હોય તો સારું થાય. હા, ઘરના અંદરના કામ બાકી છે, બહાર કાંઈ કામ નથી થયા, ઠેકાણા વગરના જ છે બધા તમારા કામ. મમ્મીજી એ લોકોનો અચાનક ફોન આવ્યો એટલે, બાકી તો હું પહેલા જ બધું કરી નાખત. અચાનક એટલે આ ઘરના કામ નહીં થયા હોય ને તો તમારું ભૂંડું લાગશે ને અમારું ભૂંડું દેખાશે. હો, હા અચાનક ફોન આવે. તમારા પિયરિયા નવરા તો ખરા જ નહીં? એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાઈ? બસ મજામાં. તું કેમ છે? કેમ છો? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. હા હા આ તબિયત બેસો. તો સા- આવો આવો, આ બાજુ આવો, કાંઈ વાંધો નહીં. આવો આવો, બેસો. સારું છે ને તમને? હા, એકદમ સારું. હા, તબિયત કેવી છે તારી? સારું છે. તમને લોકોને કેમ છે? તમારી બહેનને શું વાંધો હોય? બરાબર જ હોય, હલ મસ્ત. જો ખા પી કે મસ્ત. હા, એ તો લાગે જ છે. અને તમે હમણાં બહુ હેલ્ધી થઈ ગયા છો. હા, એમ જ કે ને જાડી થઈ ગઈ છું. હા, કહેવાતું નથી પણ શું છે, પહેલેથી સુખ. બાપના ઘરે સુખી હતી, વરના ઘરે સુખી છું. અને આ વહુ મળી છે તો 56 જાતના ભોગ બનાવે ને રોજ. હા, એ તો મારી બેનને રસોઈ બહુ સારી બનાવતા એ તો તમને લાગે, અમારા ઘરનો ટેસ્ટ તો આજ સુધી મેચ નથી કરી શકી. આવડે. તો લાગે ઘણી વાર કેવું છે કે બધા ઘર પ્રમાણે બધાના સ્વાદ અલગ, બધાનું ભાવતું ભોજન અલગ. સાચી વાત. એટલે ટેસ્ટ સેમ કરવો થોડો સમય લાગી છે. અને તમારા માટે તો સારું જ છે ને, અલગ અલગ ટેસ્ટ ચાખવા મળે. હા હા, ના ભાવે ટેસ્ટ તો પણ. મમ્મીજી પણ એક મિનિટ હું પૂછી લઉં જરા, અચાનક કેમ આવવાનું થયું? હા, એમાં એવું છે ને કે અહીંયા બાજુમાં જ અમારા સગાવાલાને ત્યાં એક પ્રસંગ હતો. કઈ બાજુમાં? હા, આપણે ગ્રીન 99 નથી? અચ્છા, હા 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 હા, એમાં પેલા ગોરધનભાઈ રે એમને ત્યાં. હા, બસ ત્યાં. હા, ઓળખું છું હવે. એ એમના દીકરાની વહુનું શ્રીમંત હતું તો અમને લોકોને બોલાવ્યા હતા. હમ. તો મેં થયું કે હવે બેન બાજુમાં જ રહી છે તો હવે અહીંયા આવ્યા છે તો બેન નથી આટો મારતા છે. મમ્મીજી તમે લોકો બેસો, હું ચા બનાવું. હા, ભાભીને લઈ જા તારી. જાઓ જાઓ, અંદર જાઓ. હા, આ તમારી બૈરી આવી જ રસોઈ બનાવે છે કે હું? ના ના, એવું નથી. રીતિકાને છે ને હજી એવી સારી રસોઈ બનાવતા નથી આવડ્યું. પણ મારી બેન મીરાની તો છે ને વાત જ ના થાય. અને એના હાથની રોટલી તો એવી મસ્ત થાય ને કે તમે 2 ખાવા બેઠા હોય ને તોય 5 ખાધા વગર ઊભા જ ના થાવ. અમારે- પતલી પતલી. એટલી પતલી પતલી ને અમારે ત્યાં તો આરી લઈને કાપીએ ને તોય કપાતી નથી, એવી બનાવે છે. હા, એ તો હવે ઘઉં ઉપર થોડું ઘણું ભાર જાય ને એમ. અલગ અલગ ઘઉં ખાતા હોય, એના લોટ અલગ અલગ હોય, એ પ્રમાણે રોટલી અલગ અલગ થાય. અમે તો બસ. ડાયમંડ વગર તો ખાતા જ નથી એમ. ટુકડી આવે ને. બરાબર, હશે હશે. શું છે કે તમારે તો વાત તો મોટી મોટી, હે? વાત જ ન થાય ને, વાતો કરવામાં તો કઈ બાકી રહે એમ જ નથી ને. અરે ના ના, એવું કાંઈ નથી. બધા પોતપોતાની રીતે જીવતા હોય ને પોતપોતાની રીતે ખાતા પીતા જ હોય. પણ એમાં એવું છે ને કે બધી વસ્તુમાં કરકસર કરીએ ને તો સારું લાગે. પણ ખાવા પીવામાં મારાથી કે મારા ઘરના લોકોથી કરકસર થતી જ નથી. હા હા, બરાબર છે. આ તમારી બેનને છે ને આમ જોવા જઈએ તો ઘરના કોઈ કામ નથી આવડતા. તમને એવું લાગે છે કે આવડે છે, પણ શું હવે આ તો બધું ચલાવી લેવું પડે. અરે હા, હું શું કહેતો તો આ આદિકુમાર દેખાતા નથી. કામ ધંધો કરતા હોય ને, કામ ધંધો. મારો દીકરો તો કોઈ વ્યવહારમાં ન જાય. એમ કહી દે મમ્મી પપ્પા તમે જઈ આવો, મારે નથી આવવું એમ એ કહી વાત દે. તો એમની એકદમ સાચી છે. પણ હવે કામ ધંધાની હારવાર વ્યવહાર સંભાળવો એ પણ તો આપણી જવાબદારીમાં જ આવે ને. વડીલો હોય ત્યાં સુધી શું છોકરાઓને ખોટું આ બધા પડોજડમાં નાખવા હે? અરે પણ વડીલો હોય ત્યારે જ છોકરાઓ પણ શીખી જાય વ્યવહારમાં જવાનું. તો કાલ સવારે કંઈ પણ વડીલોને થાય તો છોકરા સંભાળી શકે ને એમ. જાઓ જાઓ, અંદર જાઓ, બહુ વાત થઈ ગઈ. આ નવું ફર્નિચર ને ઇન્ટિરિયર બધું કરાવ્યું. જો જો જરા જાઓ. જાઓ જાઓ જાઓ. હા ના, એટલે બહારની હવા ખવાઈ ગઈ. જાઓ જાઓ. ભાભી બધી વાતો કરી, પણ તમે મને એ ના કીધું કે કામકાજ કેવું ચાલે છે. આ સાગર હમણાંથી ફોન નથી કરતો, વાત નથી કરતો, એટલો બિઝી થઈ ગયો છે.
ના ના એવું કાંઈ નથી મીરાબેન. જો બેનને યાદ તો કરતા જ હોય પણ હવે તમારાથી શું છુપાવું. ભાભી કંઈ થયું છે? કેમ આટલા નિમાણા થઈ ગયા? મીરાબેન એમાં એવું છે ને કે તમને તો ખબર જ છે તમારા ભાઈના પેલો જે બિઝનેસ ચાલે છે એ કોઈની સાથે પાર્ટનરશિપમાં ચાલતો હતો. હા ખબર છે મને. તો એમના જે પાર્ટનર હતા એ લોકોએ કંઈક ચીટ કર્યું છે અને એના લીધે હવે ધંધો બંધ કરવો પડે એમ છે. ભાભી તો અત્યાર સુધી વાત કેમ ના કરી મને કોઈ? મને તો કંઈ ખબર જ નથી. હું તો એ જ ભ્રમમાં જીવું છું કે મારો ભાઈ એકલો પહોંચી નહીં વળતો હોય બધી બાજુ. તો બિઝનેસ બંધ થઈ જશે તો આગળ? એ જ તો એનું જ ટેન્શન છે. અને હું વાત કરવાની જ હતી તમારી સાથે પણ મને થયું કે તમે પણ અહીંયા તમારે સાસરે છો, તમને આવી બધી જ ચિંતા આપીને શું મતલબ? ભાભી એમાં ચિંતાની શું વાત છે? મમ્મી પપ્પાના ગયા પછી હું અને સાગર જ તો છીએ ને એકબીજા માટે. અમે એકબીજાની વાત નહીં સાંભળીએ તો કોણ સાંભળશે? મને આ સાંભળીને બહુ દુઃખ થાય છે ભાઈ. કોઈ પર વિશ્વાસ કરવા જેવો જ નથી આ સમયમાં. બિચારો મારો ભાઈ કેટલો ભોળો છે એ તો ગમે તેની વાતમાં આવી જાય છે. એ જ તો. પણ હવે એ પણ બહુ ટેન્શનમાં છે. એમને પણ એ જ ચાલે છે મનમાં કે હવે આગળ શું થશે, શું કરશું, કારણ કે અત્યાર સુધી જે કંઈ પણ આપ્યું છે એ એમના બિઝનેસને જ આપ્યું છે, બીજું કંઈ વિચાર્યું જ નથી. અને એના લીધે અત્યારે બહુ જ નુકસાની ગઈ છે. ચિંતા ન કરો ભાભી, થઈ જશે કંઈક. એવું હોય તો હું આદિ સાથે વાત કરી જોઉં એક વખત. કદાચ એ કંઈ હેલ્પ કરી શકે તો. મને વિશ્વાસ છે કે આદિત્ય આવી વાત સાંભળશે ને તો સાગરની મદદ જરૂરથી કરશે. તમે પરમિશન આપતા હોય તો હું વાત કરું. અત્યારે તો અમારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. જુઓ, હા તમારા ભાઈ બહુ જ ખુદદાર માણસ છે પણ છતાંય અત્યારે પ્રોબ્લેમ એટલી બધી છે કે અમને મદદની જરૂર તો છે જ. સમજી શકું છું. સમય કોઈનો સગો નથી ભાભી. સમયની સામે સારા સારાને ઝૂકવું પડે છે. અને પરિવાર પાસે માંગવામાં છે ની શરમ. હું એક વખત આદિ સાથે વાત કરી જોઈશ અને મને વિશ્વાસ છે કે ના નહીં પાડે, જરૂરથી મદદ કરશે. મને પણ ખબર જ છે. એટલે જ હું તમારી સાથે પહેલાં પણ વાત કરવાની જ હતી. અને આજે પણ આ પ્રસંગ છે એટલે મને વિચાર આવ્યો કે હું અહીંયા આવીને તમારી સાથે જ બધી વાત સામસામે કરી લઉં. સારું કર્યું. વાત કરવી પણ તો જરૂરી છે ને. નહીતર મને શું ખબર, હું તો ગાંડી એ જ સમજતી રહી કે કામમાં હશો તમે લોકો. છોડો, બધું સારું થઈ જશે. આવ્યા છો ને તો શાંતિથી 2-4 દિવસ રોકાઓ. અરે ના ના, અહીંયા તમારા ભાભી. સાસુને કેવું લાગશે? ચાલ્યા કરે. એમનો સ્વભાવ થોડો તીખો છે એ મને ખબર છે, પણ હવે આપણે આદત પાડી લેવી જોઈએ. સારું, હું સાગરને કહીશ. તો આ લોકોના ઘરે કોને કોને બોલાવ્યા છે? અરે બધા જ ને બોલાવ્યા છે. હા, અમારે અહીંયાથી તો અમે 2 જ આવ્યા છીએ. હા ભાઈ, અરે હું ક્યાં ના પાડું છું. હું તને તારા પૈસા આપી દઈશ. હમણાં થોડો અટવાઈ ગયો છું અને મારું કામ પણ સરખું નથી ચાલતું એટલા માટે ને. હા હા તું, હા કંઈ નહીં, મળીએ ને શાંતિથી આપણે. હા હો, હા. લે આ તમે કામમાં હતા એટલે મેં કીધું કે હું ઘડીક બહાર બેસું એમ. તમારો ફોન આવી ગયો મારા ફ્રેન્ડનો. જૂનો મિત્ર હતો, બોલો. કહેતો હતો કે હવે ક્યારે મળીશ અને મળ, તું તો મને સાવ ભૂલી જ ગયો છે. આ બધી વાતો કરતા હતા. આ હકીકતમાં આપણા જૂના દિવસો છે ને એ કોઈ દિવસ ના ભૂલાય. કેમ ચાલે છે કામકાજ? બસ એકદમ મસ્ત. કામકાજને શું થવાનું છે, આપણે મહેનત કરીએ ને એટલે કામકાજ સારી રીતે ચાલવાનું છે. તમે કહો, તમારે કેમ ચાલે છે? મારું તો બધું બરાબર ચાલે છે, પણ તમે ખોટું બોલી રહ્યા છો. જુઓ, એક વાત કહું? હા, તમારે જે કંઈ પણ કહેવું હોય કહી શકો છો, છુપાવવાની જરૂર નથી. મને ખબર છે કે તમે તકલીફમાં છો. અરે ના ભાઈ ના, તમને કેમ એવું લાગ્યું કે હું તકલીફમાં છું?
એવું કાંઈ નથી, મારે બધું ઓકે જ છે, કોઈ જાતની કોઈ તકલીફ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. તમે મને સાચું કહેશો તો હું કદાચ તમારી મદદ કરી શકીશ, પણ તમે જો ખોટું જ બોલવા માંગતા હોય તો પછી હું કંઈ નહીં કરી શકું. હા, મારા બેને વાત કરી મીરાને બધી, અને મીરાએ મને બધું જ કહી દીધું છે. સાળા સાહેબ, જે કંઈ પણ હોય કહી દો ને. જો એમાં એવું છે ને કે હમણાં પરિસ્થિતિઓ એવી ઊભી થઈ છે ને કે એક સાંધવા જાઉં છું ને તો પેર તૂટીને ઊભા રહી છે. કાચો માલ મેં બાકીમાં લીધો હતો અને એક વેપારીને માલ આપ્યો તો ખરો, પણ એ વેપારી ઉઠી ગયો છે. અત્યારે બહુ દેણામાં આવી ગયો છું, સમજાતું નથી કે હવે હું શું કરું. બે ત્રણ વ્યક્તિઓને પૂછ્યું હતું પૈસા માટે, પણ અત્યારે ત્યાંથી પણ કાંઈ અરેન્જમેન્ટ થાય એવું છે નહીં. કેટલા રૂપિયાની જરૂર છે? 5 લાખ રૂપિયાની. તમે ચિંતા ન કરો, પૈસાની વ્યવસ્થા થઈ જશે, હું તમારી મદદ કરીશ. જો તમે મને પૈસા આપવાના હોય ને તો તમારે વ્યાજ લેવું પડશે. અરે ના ના, વ્યાજ કેવી રીતના લઈ શકું? અત્યારે તમને પૈસાની જરૂર છે, તમે પૈસાથી તમારું કામ શરૂ કરો, તમારું કામ સચવાઈ જાય પછી પૈસા આવે ત્યારે આપી દેજો. એ વાત તો સાચી તમારી, પણ હું આમને પૈસા નહીં લઈ શકું. તમે હું કોઈ ઉપકાર નથી કરતો. આપણે બંને એકબીજાને મદદ નહીં કરીએ તો બીજું કોણ કરશે? ક્યારેક બની શકે કે મારે જરૂર હોય તો હું પણ મિત્ર તરીકે તમને કહી શકું ને કે હવે મારે પૈસાની જરૂર પડી છે, મને થોડા પૈસા આપજો. એ વાત તો તમારી એકદમ સાચી છે કે એક મિત્ર જ મિત્રને કામ આવે, અને તમે તો મારા જીજાજી છો અને છતાંય મને સમજો છો ને એ બહુ મોટી વાત છે. આ વાતની જાણ તમે પહેલાં કરી દીધી હોત ને તો કદાચ આટલું તમારે મૂંઝાવું ના પડે. તમે આટલા તકલીફમાં રહ્યા, આટલું ટેન્શન લીધું, આટલું બધું વિચાર્યું, અને તમે કોઈને ફોન કરીને પૈસા પણ માગતા હતા એવું લાગ્યું મને. પૈસા નહોતો માંગતો, આ જેમની પાસેથી કાચો માલ લીધો છે ને એનો જ ફોન આવ્યો હતો. પૈસા એ માંગે છે, મારે એને આપવાના છે, પણ સાચું કહું ને તો મારી જીભ જ નથી ઉપડતી કે હું તમને કઈ રીતે વાત કરું. હું સમજી શકું છું, અને એ જ તમારી સારી વાત કહેવાય કે માણસને જરૂર હોય ને તેમ છતાંય તે એ કોઈ પાસે મોઢું ઉપાડીને માગી ન શકે, કારણ કે ઘણીવાર એમને એમ તકલીફ પડતી હોય કે કઈ રીતે હું પૈસાની મદદ માગું, હું કંઈક કરી લઈશ, મારી રીતે જોઈ લઈશ. સાચો માણસ હોય ને એ જ આવું વિચારતો હોય. બાકી જેને પૈસા દેવાના હોય કે દાનત ખોટી હોય એ લોકો તો તરત માગી લે. તમારી એ વાત એકદમ સાચી છે, પણ કહેવાય ને કે જેની સામે આપણે પૈસાનો હાથ લાંબો કરીએ ને, મતલબ પૈસા માંગવા માટે હાથ લાંબો કરીએ ને, તો સામેવાળો વ્યક્તિ તો એવું જ વિચારતો હશે ને કે મહેનત કરો ને. હા, તમે મહેનત નહીં કરતા હોય એટલા માટે તો નુકસાની જાય છે અને પૈસાની આવક નથી થતી, પણ હવે એને કહેવા કોણ જાય કે મહેનત તો પૂરેપૂરી કરીએ પણ અટવાઈ જાય, ત્યાં કોને કહેવા છે? સમય ખરાબ ચાલે છે, અને અત્યારના સમય પ્રમાણે કોઈ પણ હોય પૈસા માટેનો ફોન જાય એટલે ગમે તે ના પાડી શકે અને બહાના બનાવી શકે. સાચી વાત છે તમારી, પણ તમે ચિંતા નહીં કરતા, હું મદદ કરીશ તમારી. ચા પીશો? પી નાખીએ, ચાલો બેસો, હું કહીને આવું. હા. વિશ્વ યુદ્ધની તૈયારી થઈ રહી છે ભાઈ. હા જો, હા ચારે બાજુ યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ વિશ્વ યુદ્ધની તૈયારી થઈ રહી છે. હા પપ્પા, અને એટલા માટે જ અત્યારે બધી જગ્યાએ મંદી છે. હા, અત્યારે છે ને ભાઈ ધંધામાં બહુ ધ્યાન રાખવું પડે. હું હા, જરી કંઈ તમે ગાફલતમાં રહ્યા ને એટલે ધંધો તમારો ફેલ. એ પણ વાત સાચી તમારી. મારે તમને એક વાત કરવી હતી.
મારો સાળો આવ્યો છે ને, હા હા એ તો ખબર છે મને. આવ્યો છે, રોકાશે થોડાક દિવસ, હે ને પછી જતા રહેશે. એમાં શું ટેન્શન લેવાનું? એ થોડો તકલીફમાં છે અને એને પૈસાની જરૂર છે અત્યારે. પૈસાની જરૂર છે? ધંધામાં અટવાઈ ગયો છે અને એને એ તું શું વિચારે છે? હા, તું એને મદદ કરવા માંગે છે? કરવી જોઈએ ને પપ્પા. અરે પણ જો દીકરા, આપણી પાસે ક્યાં એટલા રૂપિયા છે? હવે તું ક્યાંથી કાઢીશ એટલા બધા રૂપિયા? રૂપિયા મારી પાસે અત્યારે એટલા બધા તો નથી, એટલે એટલે મદદ માટે એટલા બધા, મતલબ 8-10 લાખ 15 લાખ એટલા તો? ના 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 એટલા બધા નથી જોતા. એને 5 લાખ રૂપિયાની જરૂર છે અને 5 લાખ 5 લાખ એ કઈ નાની રકમ થોડી કહેવાય દીકરા. પપ્પા જુઓ, તમે સમજો કે 5 લાખ રૂપિયા એ નાની જ રકમ કહેવાય ને. એને તમારી પાસે ફિક્સ ડિપોઝિટ છે ને, એમાંથી આપણે એમને અત્યારે પૈસા આપી દઈએ અને એ પૈસા પાછા આવે એટલે ફરીથી પાછા તમે મૂકી દેજો. હું બોલ્યો તું? હા, આ તારા હાળા હારું થઈને મારી એફડી તોડાવવા માંગે તું? હે જો, આ બધી વાત ના કરતો તું. આ મારી મરણ મૂડી હારું રાખ્યા હો. હા, તારા હાળાની કે કોઈની મદદ કરવા માટે નહીં. આ હું કઈ આ ધર્માદો ચાલુ કર્યો છે મેં અહીંયા? હે ક્યાંય બેઠો બેઠો બધાને આમ ધર્માદા કર્યા કરું? બીજી વાર બોલતો નહીં એફડી તોડાવવાની વાત. એ મૂડી જ શું કામની કે જે કોઈને કામ ના આવે? અત્યારે જેને જરૂર છે એને આપણે આપીશું તો કદાચ બની શકે કે મારો સાળો તકલીફમાંથી બહાર નીકળી શકે. જો ભાઈ, હા, તારે જેથી તકલીફ પડે ને તેથી મને કહેજે. આ તેથી હું મારી એફડી તોડાવવા માટે તૈયાર છું. પણ આ ગામ સારું થઈને મારી એફડી તોડાવું? અરે ભાઈ, મારી જીવન મૂડી છે. આ મારી મરણ મૂડી કહેવાય. આ મરી જાય ને ત્યારે એ જ તારે કામમાં આવશે. મારે અત્યારે રહેવા કામ દે, આ બધું મારાથી નહીં થાય ભાઈ. આ તારાથી કંઈ થતું હોય ને તો તું ગામમાંથી વ્યાજે લઈ લે, ઉછીના લઈ લે. બાકી મારાથી આ નહીં થાય. કેવી વાત કરો છો તમે? જરાક તો વિચાર કરો કે મારે જો પૈસાની જરૂર હોત ને હું કઈ તકલીફમાં હોત તો મારો સાળો કઈ વિચાર ના કરે. એ ગમે તેમ કરીને મને મદદ કરીને રહે. ત્યારે એ માણસ સારો ના લાગત તમને? અત્યારે એને જરૂર છે તો આપણે આટલા વિચારો કરવાના. પપ્પા, આવા સમયમાં આપણે કોઈકની મદદ કરવી જોઈએ. કોઈની મદદ આપણે કરીએ તો ક્યાલ બની શકે કે ભગવાનને ન કરવું ને આપણે તકલીફમાં આવ્યા તો ત્યારે આપણી કોઈ મદદ નહીં કરે. તમે કોઈની મદદ કરી હશે તો કોઈ મદદ કરશે, બાકી શું કામ કરે? તારી વાત તો સાચી છે પણ જુઓ પપ્પા, એમ પણ તમારી એફડી જ છે ને. તમે એમ જ સમજો કે એફડીમાં પૈસા પડ્યા છે. અત્યારે થોડા સમય માટે આપણે એને આપીશું તો એનો ધંધો બરાબર સેટ થઈ જશે અને આ પરિસ્થિતિમાંથી એ બહાર આવશે. તમને ખબર છે, આ 5 લાખ રૂપિયા માટે થઈને જો એ બહારથી જોગવાઈ કરશે કે વ્યાજબી રૂપિયા લાવશે ને તો એ વધારે ખાડામાં જશે, વધારે તકલીફમાં મુકાશે અને એ માણસ ક્યારેય તે લેણામાંથી બહાર નહીં નીકળી શકે અને તકલીફ ત્યાં સુધી વધી જશે કે કદાચ એનું બધું વેચવું પડે, એનું મકાન, જમીન, અને એ માણસ પાસે છેલ્લે કંઈ નહીં વધે અને ઝીરો થઈ જશે. તમે તો હંમેશા એવું જ કહ્યું છે ને કે આપણે કોઈની મદદ કરવી જોઈએ, તો આ એક મદદ જ છે ને. દીકરા, મદદ કરાય, હું ના નથી પાડતો. અને આમ પણ આપણી પાસે હોય ને તો બધું કરાય. આ ઘર વેચીને જાત્રાઓ ન કરાય દીકરા, હું એમ કહું છું તને. પપ્પા પ્લીઝ, મેં એમને હા પાડી દીધી છે. મેં એને કહ્યું કે હું તમારી મદદ કરીશ. એમણે તો ત્યાં સુધી કીધું કે હું વ્યાજ આપીશ, પણ મેં ના પાડી છે. જો એ વ્યાજ આપવા જશે તો એ આ બધી પરિસ્થિતિમાંથી બહાર નહીં નીકળી શકે, ખાલી વ્યાજ જ આપી શકશે. એટલા માટે મેં કહ્યું કે જ્યારે પણ પૈસા થઈ જાય ત્યારે તમે મને પૈસા પાછા આપી દેજો. ઠીક છે, હું એમને તોડાવું છું. થેન્ક યુ પપ્પા. મને આજ આશા હતી તમારી પાસે કે તમે હા પાડો. દીકરા, તારા કહેવાથી હું મારી એફડી તોડાવું છું, પણ જવાબદારી તારી રહેશે. કારણ કે કાલે સવારે લઈને એના રૂપિયા ડૂબી ગયા તો પછી આપણે તો હાવ ઠનઠન ગોપાલ થઈ જાવ ને. એવું કંઈ નહીં થાય, તમે જરા ચિંતા નહીં કરતા. દીકરા, મંદિરનો માહોલ ચાલે છે અત્યારે. હું માનું છું અને એ પૈસા કદાચ એનાથી ન થાય ને તો હું તમને આપીશ. બસ તું ક્યાંથી આપવાનો છે? હું ગમે ત્યાંથી કમાઈને તમને તમારા રૂપિયા પાછા આપી દઈશ. તમે એનું ટેન્શન નહીં લ્યો. મને વિશ્વાસ છે કે બધું સારું થશે ને એ આપણને રૂપિયા પણ પાછા આપી દેશે. ઠીક છે, હવે તને આટલો ભરોસો છે, આટલો વિશ્વાસ છે તો કાંઈ વાંધો નહીં, હું એફડી તોડાવીને તને પૈસા આપી દઈશ. સારું. હા, બસ આ સામાન અને આ બધી ડબ્બી વેચવાની છે એ
છો આંટી? બસ કંઈ નહીં, આ જરા સામાન લાવી હતી તો બધો ચેક કરું છું કે આ સામાન કેવી રીતે ક્યાં શું કરવું મૂકવું એ બધું. અચ્છા, કંઈક હેલ્પ જોઈતી હોય તો કહેજો. ના ના, કોઈ હેલ્પની જરૂર નથી. આ શું છે ને કે આ બધો સામાન સાચવીને મૂકવાનો છે બધો. આ અમે લોકો નવી દુકાન ચાલુ કરવાનું વિચારી રહ્યા છીએ ને એટલે. અરે વાહ, હા તો બહુ સારી વાત છે. બતાવો તો શું છે સામાન? જો ઓહો. હા, તમે મીરાના લગ્ન થયા એ પહેલાં જ તમારા એટલે કે સાસરીમાં આવી ગયા નહીં? હા. તો તમે જે રીતે આ ઘરના બધા કામ કરો છો, બધું સાચવો છો, એવી રીતે મીરા કેમ નથી કરતી? જો એવું કાંઈ નથી. મીરાબેનને તો બધા જ કામ આવડે છે અને કેટલું સરસ રીતે બધું કામ કરે છે. આ જુઓ ને, સવારથી કામમાં લાગેલા છે. બધી સાફ સફાઈ કરવી, ઘરના બધા કામ કરવા. મને પણ કઈ હેલ્પ નથી કરાવવા દેતા. હા હા, દેખાડો બધો, દેખાડો. હે શું છે કે પિયરી આવે ને ત્યારે ફટાફટ બધા કામ કરવા માંડે, એટલે એ બધાને એવું લાગે કે ઓહો હો, વહુ તો જો કેટલું કામ કરે છે. પણ જ્યારે અમારા કોઈ સગા આવે ને ત્યારે એ રૂમમાંથી બહાર પણ ન નીકળે. બીજું કામ કરવાની તો બહુ દૂરની વાત થઈ. શું છે કે તમારે એને છે ને પહેલેથી થોડું સંસ્કાર આપવા જોઈતા હતા, શીખવાડવું જોઈતું હતું. પણ હવે આવું તો કંઈ થયું જ નથી, નહીં? ના ના, એવું કાંઈ નથી. જુઓ, સાચું કહું ને તો એમનામાં પહેલેથી જ બધા સંસ્કાર છે. હવે મારા સાસુ સસરા તો છે નહીં, પણ છતાંય એમને ઘરના બધા જ કામ આવડે છે પહેલેથી જ. હા, હવે અહીંયાની વાત કરીએ તો સાચું કહું તો એ ગમે તેટલું સારું કામ કરે, પણ તમારામાં કંઈક અલગ રીતે બધા કામ થતા હોય તો કદાચ તમને નહીં ફાવતું હોય એમ. એ તો તમને એવું લાગે છે કે અમને નથી ફાવતું, પણ અમને બધું ફાવે છે, પણ એમને કરવું નથી. હા, તમે આવ્યા છો ને તો જરા બે સારી સલાહ આપતા જજો, જેથી કરીને એને ખબર પડે. આ તમે બધા કામમાં હેલ્પ કરાવો છો મને. હું ગઈકાલે પાપડ સુકવતી હતી, પછી આ મસાલા વાટતી હતી, આ બધા જ કામમાં તમે હેલ્પ કરાવો છો. પણ એ વહુ તરીકે, આ ઘરની વહુ છે એવી એને ખબર નથી પડતી કે મારે હેલ્પ કરાવવી જોઈએ. લાવ. શું વાતો ચાલી રહી છે? હા, કંઈ નહીં, આવો આવો. હા, બેસો. કઈ નહીં, હું બીજા કંઈક કામ કરું. સારું. લે, શું છે આ? આમાં 5 લાખ રૂપિયા છે. હા, હાચવીને મૂકજે. 5 લાખ રૂપિયા? હા. હા, સાચવીને મૂકવાનું એટલે કંઈ સમજાયું નહીં. આ બેંકમાં જ મૂકી દીધા હોત તો તમે ઘરે શું કામ લાવ્યા? અરે બાપા, એફડી તોડાવીને તો લાવ્યો છું. પણ એફડી શું કામ તોડાવી? આજીનો હાળો અત્યારે થોડોક તકલીફમાં છે, એટલે એને રૂપિયાની જરૂર હતી અને આજીના કહેવાથી મેં એફડી તોડી છે. એટલે આ હાસવીને રાખજે ને, દેવાના છે એને. 5 લાખ રૂપિયા, આટલી મોટી રકમ? આમ જોવા જઈએ તો આ તો આપણી મરણ મૂડી જ છે ને. સાચી વાત છે તારી. હા, આપણી મરણ મૂડી સારું થઈને તો આ ફિક્સ ડિપોઝિટમાં મૂક્યા હતા, પણ આ આદિના કહેવાથી મેં તોડી છે. ખબર નહીં હવે પાછા આવશે કે નહીં. હવે આપણે તો આદિનું જોવાનું હોય ને. આદિએ કીધું તો તોડી નાખી. હવે જે થાય તે જોયું જશે. સારું, તમે કહો છો તો તમારી બધી વાત માન્ય રાખું છું. હશે. હા, મૂકી દઉં છું હું કબાટમાં. પછી તમે છે ને જ્યારે પણ એને આપવાના હોય ત્યારે કહેજો તો હું લાવીને આપી દઈશ. ઠીક છે, હાસવીને મૂકજે પછી. હા. શું ફોનમાં આખો દિવસ પડી રહે છે? તારા કારણે પછી મારે સાંભળવું પડે છે. જોઈ તે મને ફોનમાં અત્યારે હાથમાં લીધો છે, લે રાખ તારી પાસે. નથી જોતો, મારે તારો ફોન શું કરવો છે? રાખને તારી પાસે. પણ હું શું કહું, શું? તારા ઘરમાં છે ને કોઈ સારું નથી, લે સિવાય 2 વ્યક્તિને છોડીને. છે ટોટલ 4 જણા, એમાં કોણ 2 સારા નથી? બધા જ સારા છે. આ તારા સાસુનો સ્વભાવ મને થોડો સારો નથી લાગતો. સાગર, જતું કરી દેવાનું. મારા સાસુને ઇગ્નોર કરીશ ને તો અહીંયા રહેવાની મજા આવશે. મને કાંઈ નથી કહેતા. આ તો તારું ગમે એવું બોલે છે ને એટલે
હું તારો રહ્યો તો ભાઈ ને ખરાબ કહેવાનું મન થાય પણ કહું નહીં એમ. તું છે ને તારા કરતા દુશ્મન સારા હોય. તું એક કામ કર, હમ. થેલો ભર અને જા. ભાભીને હું મૂકી જઈશ. બસ ને. ના ના બસ ને, કરી દીધું ને પારકો મને. પારકો? તું પારકા જેવું વર્તન કરે છે ને એટલે. તે મને કોઈ દિવસ કઈ વાત કરી? તે મને કીધું કે તારા જીવનમાં શું ચાલે છે? પણ તારે આદિકુમારને કહેવાની શું જરૂર હતી? તો કહું જ ને. મારો ભાઈ ટેન્શનમાં હોય તો હું તો વાત કરવાની જ છું ને. એમાં શું નવાઈની વાત છે? અને મેં તો એમને ખખડાવીને કીધું છે કે જો મારા ભાઈની મદદ નહીં કરો ને તો મને ભૂલી જજો. કેવી વ્યક્તિ છો યાર તું તો. ભાઈની મદદ કરવી એ વાત સાચી છે, પણ પોતાના પતિને હેરાન થોડા કરાય ખોટી રીતે. એમાં હેરાનની શું વાત છે? એમની પાસે છે ને તને હેલ્પ કરે છે, કઈ નવાઈ કરે છે? ના, એ વાત તો સાચી, પણ ઘણા વ્યક્તિઓ પાસે હોય ને તો પણ એ મદદ નથી કરતા, અને ઘણા વ્યક્તિઓ પાસે કંઈ હોતું નથી ને છતાંય મદદ કરવા માટે આગળ આવે છે. અને તારા પતિ અને મારો આ ચીજો એમાંનો જ એક છે. સાચું કહું ને તો આદિકુમારનો સ્વભાવ બહુ સારો છે. એણે સામેથી જ મને કીધું કે જો તારે પૈસાની જરૂર હોય ને તો હું મદદ કરું. હું તો ના પાડતો હતો, છતાં એણે જોર આપીને મને પૈસાની મદદ કરવાની આ પાડી છે. અને એમ પણ કીધું છે કે હું પૈસાની મદદ તો કરીશ પણ વ્યાજ નહીં લો. નકર મેં તો સામેથી કીધું હતું કે તમે જે પણ કંઈ પૈસા આપો ને એનું વ્યાજ આપી દઈશ. એ તો સારા જ છે, પણ તારું શું? મારું શું એટલે? મેં શું કર્યું? તે જ કર્યું છે. થોડી ઘણી મુસીબત હતી ને ત્યારે કીધું નહીં, અને આટલી મોટી મુસીબત આવી પછી ખબર પડી મને. શરૂઆત થઈ ત્યારે કીધું હોત તો આપણે અહીંયા પહોંચત ખરા. અરે પણ મને થોડી ખબર હતી. હું આદિકુમારને આમ તો ઓળખતો જ હતો, પણ હવે અંદરની વાતો તો બધી તને ખબર હોય, મને તો ના ખબર હોય. અને એમ પણ વિચારતો હોય ને કે કાલ સવારે જો હું આદિકુમાર પાસે હાથ લાંબો કરીશ ને તો તારે ઘરમાં સાંભળવું પડશે. આ તારું છે ને કોઈ દિવસ સારું વિચારાય જ નહીં મારે. સાચી વાત છે, તારું કોઈ દિવસ સારું વિચારાય જ નહીં. અને કેવા પાર્ટનર શોધીને રાખે છે, જ્યારે હોય ત્યારે બૂચ મારીને નીકળી જાય છે. જો એ સાચું કહું ને તો મારી જે આ વિશ્વાસ કરવાની ટેવ છે ને એ એ જ ખોટી છે. મારી પણ એ જ ખોટી ટેવ છે. ખોટા વ્યક્તિઓ ઉપર ભરોસો મૂકું છું ને એ જ ખોટું. ભૂલી ના જતો કે મારા ઘરમાં ઊભો છે. હં? તો તારે એકલીનું ઘર નથી, તો માથું ફોડી નાખીશ. મારા જીજાજીનું પણ ઘર છે જ આ. અને હવે તો મારું ને એનું બોન્ડિંગ પણ સારું છે. તને કાઢી મૂકીશ આ ઘરમાંથી. યુ વિશ. સાગર, એ બધી વાત પછી, પણ હવે કઈ તકલીફ હોય ને તો પહેલા મને કહેજે. આ જોયું નહીં તે વાત ન કરે એમ આપણે ક્યાં પહોંચી ગયા. શરૂઆતમાં ખરેખર વાત કરી હોત ને તો કદાચ અત્યારે આ મુસીબતની બહાર નીકળી ગયા હોત. અરે પણ મને થોડી ખબર હતી કે મુસીબત આટલી બધી વધી જશે. આમાં વાત મારો પણ નથી. આ રેગ્યુલર જે પાર્ટી અમારા પાસેથી માલ ખરીદતી હતી ને એ અચાનક ઉઠામણા કરી લેશે એ સપનામાં થોડું વિચાર્યું હોય આપણે. અને ભાભી કહેતા હતા એ શું કે પાર્ટનરે તને ફ્રોડ કર્યું છે? એને પૂરી વાતની ખબર નથી. પૂરી વાતની ખબર મને જ છે, અને મેં એને વધારે ટેન્શનમાં ના આવે ને એટલા માટે પૂરી વાતે નથી કરી. કઈ નહીં, છોડ. હવે તારા જીજાજી મદદ કરવાના છે ને તો પછી આ બધું વિચારવાનું છોડી દે. અને પ્રસંગમાં ક્યારે જવાનું છે? સાંજે. જઈને આવ ને પછી બધી વાત કરીએ. થેન્ક યુ સો મચ દીદી. યુ વેલકમ. ચલ હવે હું મારા ફોનના કામ પતાવું. મારા સાસુને બોલવા માટે કઈ મળી જશે ને? હા હા, રીલ જોજે. ઓલી રીલ મેં મોકલી હતી ને 2-3. ફોન જોતી હોય ને ત્યારે એ રીલ જોયા કરવાની તારે. કુકી. હા, હું શું કહું છું તને? હા, અમદાવાદથી તારું કોઈ ઓળખીતું આવવાનું છે હમણાં? ના, કેમ? હા, તારી માની દવા લાવવાની છે. ખોટું આવી છે, હવે 2 ટીકડી વધી છે. તો મગાવી લઈશું, બીજું શું હોય. અરે પણ હવે તું ઓર્ડર કરીશ ને કુરિયર આવશે ને તો 4 દિવસ લાગી જશે. આ કોઈ આવતું હોય તો મગાવી લે તાત્કાલિક, તો 1-2 દીમાં આવી જાય. હું તપાસ કરું, કોઈ આવતું હશે તો એની સાથે જ મગાવી લેશું. હા, હું શું કહું તને, હા તે કીધું તું એ પ્રમાણે મેં મારી એફડી તોડાવી નાખી છે, અને 5 લાખ રૂપિયા પણ હું લઈ આવ્યો છું. પણ આ દેતા પહેલાં એકવાર હજી વિચાર કરી લેજે. પપ્પા, હવે તમે જ વિચાર કરો ને કે વિચારવાનું શું હોય. મેં જે કંઈ પણ નિર્ણય લીધો એ સમજી વિચારીને જ લીધો છે, અને એટલા માટે તો મેં તમને એફડી તોડવાનું કીધું હતું.
હજી તમે એવું કહો છો કે વિચારી લે એટલે કહેવા શું માગો છો? દીકરા, હા, જ્યારે પૈસા લેવા હોય ને ત્યારે બધા મીઠી મીઠી વાતો કરે, આપણને બહુ સારું લગાડે, પણ જ્યારે પછી આપણે માગવાનો સમય થાય ને ત્યારે લોકો રાવણ બની જાય. અને આમ પણ આ સાગર તો તારો સાળો જ છે, પણ ક્યાંક એવું ન બને કે પૈસા સારું થઈને આપણો સંબંધ બગડે. સંબંધ નહીં બગડે. તમે ઊંધું વિચારી રહ્યા છો. અને સાગર એવો માણસ નથી. હું એને સારી રીતે ઓળખું છું. આપણા પૈસા એ ક્યારેય ખોટા નહીં કરે. અને તમે જરાક તો વિચાર કરો કે એની બેના ઘરમાં જ કયો ભાઈ એવો હોય કે પોતાની બેનના રૂપિયા ખાઈ જાય? ખાવા ન હોય દીકરા, પણ આ બનવા સંજોગે જો બની ગયું ને એના રૂપિયા ખોટા થયા તો કાલે સવારે તને તો એમ જ લાગશે કે મારા રૂપિયા મારો સાળો ખાઈ ગયો. જુઓ પપ્પા, મેં એને હા પાડી દીધી છે અને હવે હું મારી બોલીએથી ફરી ન શકું. જેવું લખ્યું હશે એવું થશે. હું એવું તો વિચારતોય નથી કે કદાચ મારા પૈસા ખોટા થાય. મારા એટલે તમારા. પણ હા, શું લગાવડી રાખ્યું તે? તમારા અને મારા. ભાઈ, મારું છે એ બધું તારું જ છે. હું તો ખાલી તને એટલું કહું છું કે થોડું જોઈ વિચારીને પગલું ભરજે. પણ તમે આવી રીતના છે ને જીવ આમ તમારો ઉદારતાથી કોઈને આપણે ન આપીએ ને અને જીવ મૂંઝાતો આપણે વાપરીએ ને તો એ સમજો કે એમાં તકલીફ પડે જ, વિઘન આવે જ. અને તમે એવું કરો છો. એફડી તોડાવી નાખી છે, રૂપિયા તમે લઈ આવ્યા છો, છતાંય તે તમે હજી આપતા પહેલાં આટલી બધી વિચારણાઓ કરો છો ને એના કારણે કદાચ બની શકે કે કંઈક ન થવાનું થશે. ઠીક છે, તને જે સારું લાગે એ કર. હા, મને આજ સારું લાગે છે. મેં નક્કી કર્યું છે કે હું સાગરને રૂપિયા આપવાનો છું એટલે એ આપી જ દેવાના છે. અને એ આ બધી વસ્તુઓમાંથી બહાર નીકળે એના માટે થઈને આપણે એની મદદ કરી રહ્યા છીએ. ઠીક છે. હવે આ તારા કહેવાથી મેં એફડી તોડાવી નાખી છે, રૂપિયા પણ લઈ આવ્યો છું. હવે એ રૂપિયાને તારે સાગરને આપવો હોય તો સાગરને આપ અને ગામના ભિખારીને આપવો હોય તો એને આપ. મારે શું લેવા દેવા? તને જે યોગ્ય લાગે તે કર. મને લાગે છે કે કદાચ મમ્મીને આ વાતની ખબર પડી હશે એટલે મમ્મીએ તમને કંઈ કીધું હશે. આ એમના શબ્દો પણ તમે સાથે સાથે બોલી રહ્યા છો. અરે, એણે કાંઈ નથી કીધું. હા, તો મને અંદરથી એવું લાગે છે કે કદાચ મારા રૂપિયા ખોટા થશે. આપણે લોકો એવું વિચારીએ છીએ પણ એવું ન પણ થાય. કદાચ માની લો કે તમે પૈસા આપ્યા અને 1-2 મહિનામાં એનું બધું સરખું થઈ ગયું તો 2 મહિનામાં પૈસા પાછા પણ આપી દેશે. હા. તો બહુ સારું. તો પાછા આપણે ફિક્સ ડિપોઝિટમાં મૂકી દઈશું. તો પછી એવું જ વિચારો ને તમે કે આપણે અત્યારે જે રૂપિયા આપીએ છીએ એ 2 મહિનામાં પાછા આવી જ જવાના છે. એવું કંઈ તમે જે ઊંધા વિચારો કરો છો ને એ વિચારો ખાલી છોડી દો. દીકરા, વિચાર ઊંધા કરતો નથી, અંદરથી આવે છે. જો પપ્પા, અત્યારની દુનિયા જે રીતે ચાલી રહી છે ને એ બધું જોતા મને એવું લાગે છે કે આ પૈસા માટે સગો ભાઈ સગા ભાઈ સાથે પણ દગો કરી શકે. પણ આ તો તારો સાળો છે. હું તમને એક વાત કહી દઉં કે તમે જો આ પૈસા આપવા માટે તૈયાર ન હોવ ને તો તમારી એફડી ફરીથી કરાવી નાખો. હું પૈસાની વ્યવસ્થા બહારથી કરી લઈશ. રહેવા દે ને ભાઈ, બહારથી કરી લઈશ. હા, તો પહેલાં ના કરી લીધી હોત. હા, તો પહેલાં ન કરી પણ આપી દેજે. હવે લઈ આવ્યો છું તું. તો હવે આવા કોઈ સવાલો ન કરતા. મને લાગે છે કે હવે તું મારો બાપ બની ગયો છે. હા, બાપનું કેવું તારા મગજમાં ઉતરતું નથી. અને બાપની સામે બોલવાની હિંમત તારામાં આવી ક્યાંથી મને એ નથી ખબર પડતી. હા, અત્યાર સુધી મને એવું લાગતું હતું કે તું મારો દીકરો છે. આજે ખબર પડી કે તું તો મારો બાપ છે. એવું ના બોલો. અને હિંમતની વાત કરો છો તો હું સાચું હોય તો બોલી ન શકું. તમે આવું બધું વિચારતા હોય તો કહી ન શકું. બીજું કંઈ નથી. બાકી હરેક વાત તમારી જ માનું છું અને અત્યાર સુધી માનતો આવ્યો છું અને માનતો રહીશ. તમે મારી આ વાત માની એના માટે આભાર તમારો. ઠીક છે. હવે કેટલા વાગ્યા? 4 વાગ્યા હશે. ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. જ્યાં જવું હોય ત્યાં જજે. ચા પીને જજે. હા. સેવડી વાહ એવડી પીવે. જા. એકલા જયા મનવા, એકલા જવાના. આદિના બાપુ, મારી વાત સાંભળો. આદિના પપ્પા, હું કહું છું તમને. પણ હા, તમે મને
પૈસા મૂકવા આપ્યા હતા ને તો એ કબાટમાં નથી. કબાટમાં નથી? ના, અરે ક્યાં ગયા? ખબર નહીં ક્યાં ગયા. અરે પૂરા 5 લાખ રૂપિયા હતા. મેં આખું કબાટ ગોતી વળી. હું છે ને બીજા બધા રૂમમાં પણ જોયું, પણ કોઈ રૂમમાં રૂપિયા નથી. અને જે અરે પણ ઘરમાં ને ઘરમાં રૂપિયા ચોરાઈ ગયા? હે? ખબર નહીં, કઈ રીતે? કેમ? ક્યાં મૂક્યા હતા તે? મને નથી ખબર. અરે હું નથી ખબર. ક્યાં મૂક્યા હતા ખબર નથી તને? એટલે મૂક્યા હતા તો ત્યાં જ. અરે પણ આમ થોડું આદિ, હે આદિ, મીરા વાવ પૂછો એ લોકોને. ખબર નહીં 5 લાખ રૂપિયા ગયા તો અરે ગયા. યાર શું થયું? અરે સવારે તારા પપ્પાએ જે રૂપિયા મૂકવા આપ્યા ને એ રૂપિયા કબાટમાં નથી. મેં મારા હાથે મૂક્યા હતા ગા. કેમ આટલો બધો અવાજ આવે છે? અરે 5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરાઈ ગયા. મને ખબર છે આ ચોર ઘરમાં જ છે. હા એવી વાત કરો છો? હા આદિત્ય, તું વિચાર તો કર. હા, તારા પપ્પાએ મને આપ્યા અને હું મૂકવા ગઈ રૂમમાં. મમ્મીજી, તમે સરખું જોયું બધે? હા બેટા, મેં બધી રૂમ ચેક કરી, બધા કબાટ ચેક કર્યા, પછી તો આવી અહીંયા. મેં તને જ્યારે રૂપિયા આપ્યા હતા ત્યારે રીતિકા ત્યાં જ હતી ને? હે? હા, રીતિકા ત્યાં જ હતી. હા, એને જ ખબર હતી કે 5 લાખ રૂપિયા આવ્યા છે. અરે પપ્પા કેવી વાત કરો તમે? એને શું બોલો છો? જરાક વિચાર તો કરો. પપ્પા, તમે ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગો છો કે મારા ભાભીએ પૈસા ચોર્યા છે? હા, શું? હા, ચોર આ ઘરમાં જ છે. પપ્પા જો 5 લાખ રૂપિયા મેં મારી એફડી તોડાવી છે, મરણ મૂડી તોડાવી છે. આ એમાં ચોરી થઈ જશે ને, કોઈને નહીં છોડું. એ લોકો કેવી રીતના લઈ શકે? તમને તો ખબર છે ને કે હું સાગરને મદદ કરવાનો હતો, આ રૂપિયા એને જ આપવાનો હતો. પણ તો એને નહોતી ખબર ને, રીતિકાને નહોતી ખબર. હા, એને એમ થયું હશે કે આ 5 લાખ રૂપિયા હું લઈ લઉં ને મારા પતિની મદદ કરી દઉં. બસ કરો પપ્પા. મારો ભાઈ કોઈ ભિખારી નથી કે ચોર નથી. હા, માનું છું કે એની પરિસ્થિતિ નબળી હશે, પણ એ ચોરી કરે ને એ વાત હું નથી માનતી. આદિત્ય, તમારે પૈસાની હેલ્પ ન કરવી હોય તો ના પાડી શકો છો, પણ આ રીતે ખોટા આરોપ નાખવાની કોઈ જરૂર શું નથી. help ખોટા આરોપ લાગે છે. હા, હા, ઘરની અંદર આપણે 4 જણા ને તારા ભાઈ ભાભી એ 2 જણ બહારના છે, એટલે ખોટા આરોપ નથી, સાચા જ છે. મમ્મી કેમ તમે તમારા દીકરા પર શંકા ન ગઈ? શું કામ? મારા પર ન ગઈ? શું કામ મારા દીકરા પર કરું? મારો દીકરો મારા ઘરમાંથી કઈ ન ચોરે. અરે મમ્મી સમજવાની કોશિશ કરો. 5 લાખ રૂપિયા છે અને તારા સાળાને જ અત્યારે જરૂર છે રૂપિયાની. એ લોકો અત્યારે ઘરમાં નથી, બહાર ગયા છે. આવે એટલે આપણે પૂછી લેશું, વાત કરી લેશું. પણ તમે લોકો અત્યારથી એના ઉપર આવો આરોપ ન નાખી શકો. આપણને આ વાતની જાણ નથી. અને જુઓ મમ્મી, પૈસા તો તમે જ મૂક્યા હતા ને? આપણે ત્યાં બરાબર જોઈએ, કદાચ ભૂલમાં તમારાથી ત્યાં નહીં ને બીજે કઈ મૂકી દીધા હોય તમે. જો આદિત્ય, મને ખબર છે કે મેં ત્યાં જ મૂક્યા હતા અને એ સિવાય હું રૂપિયા નથી મૂકતી. મારી જગ્યા મને ખબર છે અને તારે પણ ચેક કરવું હોય ને તો અત્યારે ચેક કરી લે. આખું ઘર ફેંદી વળી છું પણ એક પણ રૂપિયો નથી મળ્યો. જો તું છે ને બરાબર જો, હા, તારાથી કઈ આડાવડા મુકાય તો નથી ગયા ને? નથી. આ જેવા જેવા વગરના કોઈના ઉપર આરોપ આપણે મૂકી રહ્યા છીએ. આ લઈને જો ખોટું હશે ને તો હું ને તું આના હાળાને મોઢું નહીં બતાવીએ. એ તો આમ પણ નહીં બતાવી શકો, કારણ કે મારો ભાઈ એવો માણસ જ નથી. શું મીરા, તમારા મમ્મી અને પપ્પા મારા ભાઈ ભાભી વિશે ગમે તે બોલે તો હું સાંભળી લઉં? આ સાંભળી લેવું પડે, બરાબર? કારણ કે અમારા આશરે રહે છે હમણાં મમ્મી, અને અમારા રૂપિયા ગયા છે. તમારી ભૂલ સ્વીકારતા શીખો કે તમે મૂકીને ભૂલી ગયા છો. અરે મીરા, સમજવાની કોશિશ કર. તું શું કામ આપણા ઘરમાં ઝઘડો થાય છે? કંકાસ થાય છે એના ભાઈ ભાભીના કારણે. અરે ભાઈ ભાભીને તો એવી રીતે આશરો આપ્યો છે કે જાણે આ ઘર ધર્મશાળા જ છે. ધર્મશાળા શું, ચોરોનો અડ્ડો બનાવીને મૂકી દીધો છે. બસ હવે તું શાંતિ રાખ ને. હા, પેલા જાણો તો ખરા કે ખરેખર એને લીધા છે કે એ નહીં? લોકોને આવવા દો. એ લોકો આવે પછી આપણે વાત કરી લેશું, પૂછી લેશું. કદાચ માની લો કે તમે કહેતા હો એ વાત પણ સાચી બને કે પૈસા એમને કોઈને આપવાના હોય ને લીધા હોય તો વાત આપણે કરી જોઈશું. હું કહું છું ખાલી કે વાત. એક વાત યાદ રાખજો, જો મારો ભાઈ અને ભાભી સાચા નીકળ્યા ને તો હું પણ એમની સાથે જઈશ આ ઘરમાંથી. મીરા જવા દે છે એટલે ખબર પડે. ખોટે ખોટી ટણી કરવાની. 5 લાખ રૂપિયા ગયા છે, કઈ 1-2 રૂપિયા ગયા છે કે આપણે શાંત બેસી જઈએ? હું ગોતું છું રૂપિયા. શાંતિ રાખ ને તું. આ ગયા છે ક્યાં સાગર? નહીં, એ લોકો કઈ કામથી બહાર ગયા છે, હમણાં જ આવી જશે. બોલા એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. 5 લાખ રૂપિયા આજે તો છે ને સાવ થાકી ગયા નહીં? પણ બહુ સારું હતું. હા હા, એ તો કેટલા ફોન કર્યા? ખબર પડે છે કે નહીં ફોન ઉપાડવાની? અરે
પણ આટલી બધી ટેન્શનમાં શું કામ છે? આ જ્યાં ગયા હતા ને ત્યાં નેટવર્કનો કેટલો ઇશ્યુ છે એ તો તને ખબર છે. જીતુ કાકાના ઘરે ગયા હતા. શું થયું મીરાબેન? કેમ આટલા બધા ટેન્શનમાં છો તમે? હા ભાભી તમને ખબર છે ઘરમાં બહુ મોટી મુસીબત આવી છે. સોરી બોલ હવે. મારા સસરા 5 લાખ રૂપિયા લઈને આવ્યા હતા. હમ મારા સાસુને મૂકવા માટે આપ્યા હતા ને પૈસા ખોવાઈ ગયા છે. ખોવાઈ ગયા છે? ઘરની અંદર કેવી રીતે ખોવાઈ શકે? આમ તેમ ક્યાંક મૂકી દીધા હશે. હા આડા હાથે મુકાઈ ગયા હશે. ઘરમાં એકવાર ચેક કરી લ્યો. કરી પૈસા તો લીધું. મળી જ જાય ને. ચેક કરી લીધું ને મારા સાસુને એમ શક છે કે એ પૈસા ચોરાઈ ગયા છે. તો પણ જો ખરેખર એવું જ લાગતું હોય કે આ પૈસા આડે હાથે કે મુકાણા નથી પણ ચોરાઈ ગયા છે તો એક કામ કરું છું. મારો એક ફ્રેન્ડ છે મુકેશ, એ પીઆઈ છે. હું એને સાગર તું વાતને સમજી કેમ નથી રહ્યો? અરે પણ એમાં સમજવાનું શું હોય? પૈસા ચોરાઈ ગયા છે તો આપણે પોલીસ કમ્પ્લેન તો કરવી પડે ને. કરવી જ અને જોઈએ. જો કોના પર કરશો? તમારા બંને પર? કેવી ગાંડા જેવી વાત કરે છે. અમારા બંને ઉપર શું કામ અમે પોલીસ કમ્પ્લેન કરીએ? આ જે વ્યક્તિએ પૈસા ચોર્યા છે એને પકડવાની વાત થઈ ને. મારો ફ્રેન્ડ છે, પોલીસમાં છે અને જે પણ કોઈ ચોરી કરી હશે ને એને પકડી લેશે. વાત થઈ પૂરી. આપણે પૈસાથી મતલબ છે ને. 5 લાખ રૂપિયાનો હા. સવાલ છે તો પછી એ Complaint તો લોકોને કરવી. એવું લાગે છે કે ચોર તમે બંને છો, હું? સ્પેશિયલી ભાભી. અરે આ કેવી વાત કરે છે તું? હા એટલે તો આટલી ટેન્શનમાં છું. પૈસાનું ટેન્શન ઓછું અને તમારા બંનેનું વધારે છે. અરે પણ એ લોકોને એવું કેમ લાગે છે કે અમે લોકોએ ચોરી કરી છે? કારણ કે એ લોકોના મતે તમે બંને પારકા છો અને અત્યારે તમારે પૈસાની જરૂર છે એટલે તમે ગમે તે કરી શકો. સાગર મને પૈસાનું આટલું ટેન્શન નથી, મને તમારી ચિંતા થાય છે. એ લોકો ખોટા કેસમાં તમને ફસાવશે ને તો આપણાથી કંઈ નહીં થાય. ખરેખર મને તો એવું લાગતું હતું કે તારા પરિવારના લોકો બહુ સારા છે પણ હાથીના દાંત જેવા નીકળાય તો દેખાડવાના અલગ અને ચાવવાના અલગ. અરે અત્યાર સુધી કોઈનું 5 રૂપિયો નથી રાખ્યો અને હું તમારા લોકોના 5 લાખ લઈ લઈશ. સાગર મને તો ખબર છે ભાઈ કે તમે આવું ક્યારેય ન કરી શકો, પણ એ લોકોને કોણ સમજાવે? કેટલી વાર કીધું મેં એ લોકોને કે મારા ભાઈ અને ભાભી આવું ક્યારેય ન કરી શકે, પણ મારા સાસુ ખબર નહીં કેમ માનતા નથી. જુઓ, અત્યાર સુધી જે કંઈ પણ વ્યવહાર એ કરતા હતા મારી સાથે એ બધું ઠીક હતું. થોડા બોલવામાં તીખા છે, ઠીક છે, પણ આ ચોરીનો ઇલ્ઝામ આ તો હદ થઈ ગઈ. હા એમણે જે પણ કંઈ કર્યું છે ને એકદમ ખોટું કર્યું છે. આવું તો અમે ધારીને નહોતા જ બેઠા અને અમે છીએ ને ખુદદાર માણસો છીએ. અરે કોઈ પાસે પૈસા માંગતા પણ 100 વાર વિચાર કરીએ છીએ તો ચોરી તો બહુ દૂરની વાત છે. તમને તો ખબર છે ને મીરાબેન, હા તમારા ભાઈ એ તો અહીંયા રોકાવાના ય નહોતા. મેં એમને કીધું એટલે આ 2-3 દિવસ માટે રોકાઈ ગયા. ભાભી હું ઓળખું છું તમને લોકો અને મેં તો ત્યાં સુધી કીધું છે કે જો તમે ગુનેગાર નહીં નીકળો ને તો હું પણ આ ઘર છોડી દઈશ. જ્યાં મારા ભાઈ અને ભાભીની કોઈ ઇજ્જત ન કરતું હોય ને ત્યાં રહેવાની મારે પણ કોઈ જરૂર નથી. તારે એવું કરવાની કોઈ જરૂર નથી પણ એ લોકોએ જે અમારી ઉપર ખોટો આળ નાખ્યો છે ને એ કરીને તો બહુ ખોટું કર્યું છે. આજ પછી આ ઘરમાં કોઈ દિવસ પગ નહીં મૂકું. અને સાંભળ મારી વાત, કદાચ ને ચોર ના મળે અને તમારા પૈસા તમને ના જડે ને તો કહેજે મને. 5 ગયા છે ને 5ની જગ્યાએ 6 આપીશ. ભાઈ મને લાગે છે કે આપણે ત્યાં એકવાર વાત કરી લેવી જોઈએ. તો મળીને ચોખવટ કરી દે ને, પછી એ પોલીસ કેસ કરવાનું કહે તોય મને કોઈ વાંધો નથી. તમે 2 ગુના છો ને તો બસ, એનાથી વધારે મારે કંઈ નથી જોઈતું. સારું આપણે છે ને હવે એ લોકો સાથે જ વાત કરવી છે. અત્યારે ચાલ. એટલે આ શું હતું? શું તમે ભગવાન સામે વિચાર કરો છો? ભગવાનને કંઈ પૂછતા હોય મનોમન પૂછો છો? ના ના, પૈસા ક્યાં મૂક્યા છે કહેશે ભગવાન? રૂપિયા ગોતું છું બેટા, કે ભૂલે ચૂકે મને આદત છે ને ભગવાન પાસે પણ મૂકવાની, તો અહીંયા મુકાઈ તો નથી ગયા ને એ જોતી હતી. પણ 5 લાખ રૂપિયા છે, થોડી 1-2 રૂપિયા છે એટલે જોઉં છું બધું. આખું ઘર ફેંદી વળી એટલે આખું ઘર ગોતી વળી છું, નથી મળ્યા. મને તો માનવામાં જ નથી આવતું. માનવામાં તો મને એ નથી આવતું કે ઘરમાં ને ઘરમાં જ ચોર હતા, આપણને ખબર ન પડી, આપણને ઊંઘતા મૂકીને આમ ચોરી કરીને જતા પણ રહ્યા. જુઓ મમ્મી, તમે
હજી પણ હું તમને કહી દઉં છું કે એ લોકોને આપણે આવું ન કહી શકીએ. શું કામ ન કહી શકીએ બેટા? શું કામ ન કહી શકીએ? મને એ કહીશ તું. ખોટું કહેવાય. શું ખોટું કહેવાય? આપણા ઘરમાં કોઈ આવ્યું હોય ને આપણા ઘરમાં રહેતું હોય, એના ઉપર આપણે ચોરીનો આરોપ નાખીએ તો એના પર શું વીતે એ જરાક વિચાર કર્યો છે? શું વીતે એટલે? કોઈ આવી રીતના આપણા ઘરમાંથી ચોરી કરે અને એ મીરાના કોણ છે? ભાઈ અને ભાભી છે. જો મારી વાત સાંભળ, મને ખબર છે કે મીરાના ભાઈ ભાભી છે, પણ મીરાના ભાઈ ભાભીએ ચોરી કરી છે એ વાત નક્કી છે. તું સમજે છે? આજે આવે ને હમણાં એટલે આ રૂપિયા લઈને રફુ ચક્કર થઈ ગયા હશે, ખબર નહીં પડે. તું છે ને બહુ ભોળો છે, ભોળો. તને નથી ખબર પડતી આ દુનિયાદારી કેવી છે. આ દુનિયા એક નંબરની હરામી છે. તમે જેને આશરો આપો ને એ જ તમારી એ જ તમારી. હા હા, એ જ કહેવા માંગુ છું. એ જ તમારી પથારી ફેરવે. આ તો આ સાચું સાચું બોલાતું નથી. મારા ઘરમાંથી મારા વરની મહેનતની મૂડી ગઈ છે 5 લાખ રૂપિયા. 1-2 રૂપિયા નહીં, 5 લાખ. 5 લાખ એક હાથે તારા સાસરીવાળાએ જોયા પણ છે? નહીં જોયા હોય. હા, કદાચ એમને નહીં જોયા હોય, પણ હું એવું કહું છું કે આવું એ ન કરી શકે. શું કામ ન કરી શકે? એ રૂપિયા એમના જ હતા, એમને જ હું આપવાનો હતો. એ રૂપિયા એમની પાસે જ આવવાના હતા, તો આ ચોરી કરવાનો ફાયદો શું? મને એ કહો. ચોરી થઈ જાય, આપણે એ લોકોને રૂપિયા ન આપીએ, બરાબર? ચોરી કરીને રૂપિયા તો લઈ જ દીધા છે, એટલે આપણને આપવાની વાત તો બને જ નહીં. તારી બુદ્ધિ દોડાવ, મને ન શીખવાડ. હો, તારી બુદ્ધિના ઘોડા છે ને જે સૂઈ ગયા છે ને એને તબડક તબડક કરીને જાગતા કર. મારે જ કંઈક વિચારવું પડશે. શું વિચારવું પડશે? હે, કે રૂપિયા ગયા ક્યાં અને આવું બન્યું કેવી રીતના? કારણ કે તમને પપ્પાએ રૂપિયા આપ્યા, તમે એ રૂપિયા મૂક્યા. તમે કહો છો કે રૂપિયા મેં રૂમમાં મૂક્યા હતા ને? હા, રૂમમાં મારા કબાટમાં મૂક્યા હતા. રૂમમાંથી રૂપિયા હવે નથી. તો ત્યાં રૂમમાં કોણ કોણ આવ્યું હતું? કેટલી વાર આવ્યું હતું? કેટલી વાર નહીં? બહારથી તમારા કોઈ મતલબ તમારી બેનપણીઓ? એક વાત કહું, સીસીટીવી કેમેરા મુકાવવાની જરૂર છે ઘરમાં ને ઘરમાં. ખાલી બાથરૂમ છોડીને બધે મુકાવી દો. મમ્મી. શું મમ્મી? અહીંયા મારો જીવ છે ને ઊંચા પતમાં છે. તો મને તે જીવ બળે ને. 5 લાખ રૂપિયા છે અને મેં પપ્પા પાસેથી કેવી રીતના લીધા હતા ને મને ખબર છે. એમને મેં કેટલી વાર રિક્વેસ્ટ કરી, કેટલી વાર કીધું, ત્યારે એફડી તોડવા માટે તૈયાર થયા હતા. હા, તો કેમ તૈયાર થાય? મરણ મૂડી છે અમારી. ન કરે નારાયણને કાલે અડધી રાત્રે અમને જરૂર પડી તો કોણ બાપ બેલી થવાનો અમારો? હું જીવું છું હજી. ખબર છે બેટા, તું જીવે છે, પણ તારી બાયડીનો જીબડો તો જોયો છે ને? હાથ વેતનો લાંબો છે. એ ક્યારે એવી રીતના બોલતી નથી, પણ તમને ખબર છે કે એના ભાઈ ઉપર વાત આવી એટલા માટે એ બોલી હતી. જો તમે એક વાત કહું, લાગે છે તને એવું કે તારી બાયડી બહુ ભોળી છે, પણ ભોળો તું છે બેટા. તને છે ને ઘોડીને પી ગઈ છે તારી બાયડી, સમજ્યો? સમજી ગયો. 100 વાતની એક વાત, રૂપિયા ગોતો, ગમે તે રીતે રૂપિયા ગોતો. હવે હું છે ને આ રૂમમાં જાઉં છું પાછી. હવે તે રૂમમાં જઈને તમે ત્યાંથી પૈસા નહીં મળે તો શું કરશો? એનું વિચાર્યું છે કઈ? ત્યાં તારો હાડો ને તારા હાડાની વહુ એ તો આવી આવી ગયા છે. આવી ગયા? હા. તો એને બોલાવ, બોલાવ એને કે ઘરની બહાર કાઢ. એ લોકોને ચોરંટાઓ ચોરી કરીને બેઠા છે. એ લોકોને ઘરની બહાર કાઢી મૂકીશ. પછી શું કરશું? અત્યારે એક તો આમ પણ તકલીફમાં છે અને ઉપરથી એને આપણે ચોરીનો આરોપ નાખશું તો કેટલી તકલીફ પડશે એ જરાય વિચાર કર્યો તમે? કોકને મરવા બરાબર થાય આવા શબ્દો સાંભળે ને તો કે આ ઘરમાં હું ન આવ્યો હોત તો સારું હતું. મારા ઉપર ચોરીનો આરોપ આપ્યો. માનું છું કે મારી પાસે અત્યારે પૈસા નથી, હું તકલીફમાં છું, બધું મને દુઃખ પડી રહ્યું છે, પણ ઉપરથી આ જ બાકી હતું કે એ પણ મારા ઉપર આવી ગયું. જરાક તો વિચાર કરો. તમે શાંત મગજે વિચાર કરીને. મારે કઈ શાંત મગજે નથી વિચારું. તું શાંત મગજે એ લોકોને ઘરની બહાર કાઢ. શાંત મગજ વાળો. હા, ચોરી થઈ ગઈ છે તો હવે તો શું? હવે ચોરને અહીંયા રે કે ન રે કઈ ફરક જ ન પડે ને. મમ્મી. હા, સરસ. આમ પણ આ ઘરમાં અજાણ્યા તો તમે બે જ છો ને, તો ચોરી તમે જ કરી હોય, બીજું કોણ કરે? હા, બરાબર છે, એકદમ સાચું કહ્યું. ચોરી કરી નાખી છે, બધું થઈ ગયું છે ને હવે આપણે અહીંયાથી રફુ ચક્કર થઈ જાય, શું ફરક પડે? હે, રૂપિયા લેવાઈ ગયા, રૂપિયા દેવાય ન પડે. જમાનો બહુ ખરાબ. હો, એક તો જેના ઘરે આપણે આશરો લઈએ ને એની જ પથારી ફેરવી નાખવાની, એને એમ છે ને ઊંધા હાથે લટકાવી દેવાનો અને પછી કહેવાનું કે દુનિયા કેવી લાગે છે, ઊંધી કે સીધી? નહીં મમ્મી પપ્પા, સાગરને મેં વાત કરી પણ એને કઈ ખબર નથી અને એનો કઈ વાંક પણ નથી. બેટા ચોર કે ને એક વાત કહું તમને,
અત્યારે મારા પર મુસીબત આવી છે એ વાત સાચી છે. પૈસે ટકે હું પહોંચી રહું નહીં ને એવી પોઝિશનમાં છું એ વાત પણ સાચી છે. પણ ખુદદાર માણસ છું. કોઈના ઘરનું ચોરીને કે લૂંટીને લઈ જાઉં ને એવો માણસ નથી. અને જો તમને લાગતું જ હોય કે મેં ચોરી કરી છે તો આ લ્યો આ બેગ, આ પણ જોઈ લેજો. અને હવે મારે આ બેગ પણ નથી લઈ જવું. આ બેગ આનું શું કરવાનું? કારણ કે રૂપિયા તો બારોબાર રફુ ચક્કર થઈ ગયા હશે. આ બેગને ચેક કરીને મારે કરવું શું? એક કામ કરો ને, તમે તમારું ઘર ચેક કરી લેજો. અને બધું ચેક કરવા છતાંય તમને પૈસા ના મળે ને તો કહેજો મને. હું મારું ઘર વેચીને પણ તમારા પૈસા તમને આપી દઈશ. હા, મારા માથે જે કાળી ટીલી લાગી છે ને ચોરના નામની, એ તો હું ભૂસીને જ રહીશ. એમ આમ પાવર કરવો તો બહુ સારો લાગે, સમજે? હું વેચીને આપી દઈશ તો પહેલાં જ વેચી દેવું તું ને ઘર, અને પછી ધંધો ચાલુ કરી દેવો તો. આમ ભિખારીની જેમ ભીખ જ શું કામ માંગી? બસ કરો હવે, કેટલું બોલશો તમે? અમે લોકો અમારા બેનના હિસાબે સાંભળીએ છીએ, એનો મતલબ એમ નહીં કે તમે આવા આવા ગંદા ઇલ્ઝામ નાખો અમારી ઉપર. ઓહો, ભારી ચીએ નારી કભી ના હારી. વાહ રે વાહ, સરસ સરસ. આમ પણ ચોર પતિના પડખે એની ચોરંટી વહુ તો હોય જ, એટલે આમાં તમારો પણ પૂરેપૂરો હાથ હશે. પછી ક્યાંથી બોલે? અને આવા રડી રડીને ત્રાગા નહીં કરવાના. તમારા જેવા ચોર મેં ઘણા જોયા છે, સમજ્યા? મમ્મી, હજી મારા ભાઈ અને ભાભી ચોર સાબિત નથી થઈ. પહેલા એ લોકોને ચોર સાબિત કરો ને પછી બોલજો. તું રહેવા દે ને હવે. હા, આમાં સાબિત કરવાની ક્યાં વાત આવી? આ ઘરમાંથી રૂપિયા ગાયબ થયા છે તો આ ઘરવાળા તો કોઈ લે નહીં, ને બહારના તો તમે બે જ છો. બસ હવે અને બહુ આમ થયું. પણ એને એમ હશે કે આ રૂપિયા તો મને જ આપવાના હતા, પણ જો ખબર વગર ના લઈ લઈએ તો પાછા ન આપવા પડે, હે ને? એવું ના હોય ને, એને તો પહેલા જ કહ્યું હતું. એ તો વ્યાજ આપવા પણ તૈયાર હતો. એ બધું ખાલી બોલવા પણ હતું. આ ઉપર ઉપરથી વાતો કરતા હતા મીઠી મીઠી. સમજો? અને ક્યાં રૂપિયા મૂક્યા ને આની વહુને બરાબર ખબર હતી, એટલે તો ગાયબ છે. મારી પાસે વધારે ના બોલાવો તમે. બીજા માણસોની જેમ નથી કે દેખાડવાના અલગ અને ચાવવાના અલગ. અહીંયા તો જેવું જીવન જીવીએ ને એવા દેખાઈ આવીએ. રહેવા દે. હા, બીજાના પારકા આશરે ઊભો છે ને લવારા કરવાનું રહેવા દે. હોશિયારી કરતો. સંબંધ સાવ પૂરા થઈ જશે. રહેવા દે. આની હારે સંબંધ રાખીને કામ એવું છે? હે, આ ચોરની લિસ્ટમાં નામ લખાવું છે બેટા? ટોપ લિસ્ટમાં નામ આવશે. ચોરંટા નંબર 1 2 3 4 5 6. સાગર, તમે આ બધું છોડો અને અત્યારે ને અત્યારે તમારા પેલા ફ્રેન્ડ છે ને એમને ફોન કરો. હા. અત્યારે ને અત્યારે પોલીસ બોલાવો અહીંયા. પોલીસનું શું કામ છે? બરાબર. સાચી વાત. ભાઈ, તું કહેતો હતો ને, કર ફોન એમ. કેમ કે આ ઘરની અંદર ચોરી થઈ છે એ વાત તો પાકી જ છે, એટલે આપણે કંઈક તો કરવું જ પડશે ને. હા. પણ આપણી પોલીસ આવશે, આ લોકોની પૂછપરછ કરશે, તપાસ કરશે, અને પછી જ ખબર પડશે કે સાચો ચોર છે ક્યાં. બહુ સારો નિર્ણય લીધો છે. શું સારો? ફટાફટ પોલીસને બોલાવે ને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ અને આમ પણ હા મારો મિત્ર જ છે, એટલા માટે જે પણ કાંઈ પૂછતાછ કરશે અને જે પણ કાંઈ શોધખોળ કરશે ને એ બહુ સારી રીતે કરશે. એમ એટલે ઓળખીતા પણ પોલીસને ઘરે આવે, સોસાયટીમાં આપણી આબરૂ જાય, ઇજ્જત જાય, સારું ન લાગે. ઓ ભાઈ, તું રહેવા દે. ઓય ઓ ભાઈ, ઓય સાંભળ સાંભળ સાંભળ, આવા પોલીસ ન બોલાવાય બેટા. બેટા સાગર, એક મિનિટ. અરે આમાં આપણે પોલીસ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું છે ને? બધું એક જ છે. દૂધ પાણી બધું એક છે. મેં ચોરી કરી? હું બોલે તું તે ચોરી કરી? કેમ? હું કામ? કયા કારણે? પૈસા મેં જ મૂકી દીધા હતા. કેમ? આને દેવાના પડે એટલે. કેવી બાય છો તું? હે, આખું કાવતરું તે કર્યું ને આરોપ આ લોકો ઉપર નાખ્યો. એ લોકો પૈસા પાછા ન આપે ને. અરે શરમ જેવી જાત છે કે નહીં તારામાં? હે, જરાય વિચાર ના આવ્યો તમને? આ લોકો અહીંયાથી બચારા આ ઘર છોડીને જવા માટે પણ તૈયાર થઈ ગયા. અરે જે ચોરી તમે કરી, જેને રૂપિયા આપવા માટે પણ આ લોકો તૈયાર થઈ ગયા, તેમ છતાંય તમે ના બોલ્યા. ખાલી પોલીસની ધમકી શું આપી એ સાચી હકીકત જણાવી દીધી તમે. મહત્વની વાત તો એ છે કે કદાચ તમારે પૈસા નહોતા આપવા ને તો મોઢે ના પાડી દેવી હતી. મારે આટલી બધી તમારા લોકો પાસે આશા નહોતી, પણ તમે જે અમારી ઉપર ખોટે ખોટો આરોપ નાખ્યો છે ને એ બહુ ખોટું કર્યું છે.
અને જિંદગીભર આ વાત માટે કોઈને માફ તો નહીં જ કરું. તો એટલું તો વિચાર કરો કે આજ સુધી 1 રૂપિયો નથી માંગ્યો અમે. આજે પરિસ્થિતિ એવી હતી કે અમારે આ પૈસા લેવા પડ્યા. અને એમ પણ કોઈ પણ માણસને એના બેન બનેવી પાસેથી રૂપિયા માંગવા કોઈને ન ગમે. હા રૂપિયા એને માગ્યા નહોતા. આદિએ સામે ચાલીને કીધું અને આવી હરકત કઈ રીતે કરી શકે તું? પૈસાની ન આપવા પડે એટલે આવું બધું કરે. માફ કરી દો, માફ કરી દો મીરાબો. માફી માંગીને હવે શું ફાયદો છે? તમારે જે કરવાનું હતું તો તમે કરી લીધું. 5 લાખ રૂપિયા મને ખબર છે ક્યાં છે, આપું? હા તો ક્યાં છે? લઈ આવ અને આપાને. કોઈ જરૂર નથી ભાઈ. ઘર વેચી નાખજે, ન વેચે તો પોતાની જાતને વેચી નાખજે, પણ આવા સગા સંબંધીઓ પાસે ક્યારે આશા ન રાખ. મને તો શરમ આવે છે આજે કે હું આવા ઘરની વહુ છું. મમ્મીજી પૈસા ન આપવા હોય તો ના પાડી શકાય. કોઈ જબરજસ્તી ફોર્સફુલી તમારી પાસેથી પૈસા નહોતું માંગ, અને એ પણ આદિત્યએ સામેથી કીધું હતું પૈસા આપવા માટે. પણ તમે મારા ભાઈ અને ભાભીની ઇજ્જત કાઢવામાં કંઈ બાકી ન રાખ્યું. તમને તો એમ જ હશે ને કે ભિખારી છે, એ શું પૈસા પાછા આપવાનો? પણ માણસનો સમય બોલે મમ્મીજી. અત્યાર સુધી મારા ભાઈ પાસે બધું જ હતું, તો રાતોરાત એની સાથે ફ્રોડ થયું અને આ બધું થઈ ગયું. બાકી તમારા 5 લાખ રૂપિયાની કોઈ જરૂર નહોતી સાગર. આજ પછી આ ઘરમાં ક્યારે પગ ના મૂક. તમારે જરૂર પડે ને તો મને ત્યાં બોલાવી લેજો. આવા લોકો સાથે સંબંધ રાખવાની કોઈ જરૂર નથી. અને હું પણ આ ઘરમાં આવે મારા મતલબથી જ રહીશ. મારા પતિ સાથે મારા સંબંધો રહેશે, પણ જે લોકોને મારા પર વિશ્વાસ નથી ને એનું મારે કોઈ કામ નથી. જો મીરાબો, ઘર હોય ત્યાં બધું નાના મોટા ઝઘડા થતા હોય. તો પપ્પા કેમ તમે અમારા કોઈ ઉપર શક ના કર્યો? કેમ તમારા દીકરા ઉપર તમને શક ના કર્યો? અને મારો ભાઈ જ કેમ? કારણ કે એ પારકો હતો એટલે ને, ઈઝી ટાર્ગેટ હતો, બહારનો માણસ હતો. જોયું ને, તારા કારણે અમારે બધાને સાંભળવાનું ને હવે. જુઓ, તમે લોકો અમારા લીધે ઝઘડો ન કરો. સાગર, ચાલો અહીંયા. હજી પણ કઈ વેમ હોય તો મૂકતો જાઓ. સાગર, અમને લોકોને માફ કરી દેજે. જો કે આ ભૂલ માફીને લાયક તો નથી, પણ છતાંય અમને માફ કરવાની. બસ તમે બહુ બોલી લીધું અને અમે લોકોએ હદ કરતા વધારે સાંભળી લીધું. માફ કરજો અમને કે ભૂલથી તમારા ઘરમાં પગ મુકાઈ ગયો. ધ્યાન રાખજો તમે. આવજો. ભૂલી ગઈ ને ટાઢક? પડી ગઈ ટાઢક તારા પેટમાં આ લોકોને ઘરમાંથી બહાર કાઢીને? શું વાક હતો આ લોકોનો? આ મીરાબો ઉપર શું વીતતી છે વિચાર કર્યો જ તે?